અમદાવાદમાં આઈપીએલ મેચની ટિકિટની કાળાબજારી કરનારા ઝડપાયા છે। આઈપીએલની આજની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારી કરતા હતા। સ્ટેડિયમના ગેટ બહાર ટિકિટની કાળાબજારી કરનાર ઝડપાયો છે। શુભંકર શિલકર નામના ગોવાના યુવકની ધરપકડ કરવામાં આવી છે। 1500 વાળી ટિકિટ 5000માં આ યુવક વેચાણ કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચે યુવકને પકડી ચાંદખેડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો। અન્ય એક યુવકની મેટ્રો સ્ટેશન પાસેથી ચાંદખેડા પોલીસે ધરપકડ કરી। કપિલ કુમાર મૂલચંદાણી નામના યુવક પાસેથી 7 ટિકિટ મળી આવી। આરોપી અગાઉ 2000ની ટિકિટ 5000માં વેચી હોવાની કબૂલાત કરી। બંને આરોપીઓ સામે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કર્યો છે। સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે ભાવેશ, અમદાવાદમાં સ્ટેડિયમની બહાર ટિકિટની કાળાબજારી કરતો યુવક ઝડપાયો છે, શું વિગત? ધરતી વાત કરવામાં આવે તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે। તેને લઈને એક ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ માહોલ વચ્ચે પણ અમુક વ્યક્તિઓ ટિકિટની કાળાબજારી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છેલ્લા કેટલાય દિવસોથી સામે આવી રહ્યા છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શુભંકર શિલકર નામના ગોવાના યુવકની 3 ટિકિટો સાથે ધરપકડ કરી। તે 1500ની ટિકિટ 5000માં વેચતો હતો। જ્યારે ચાંદખેડા પોલીસે કપિલ મૂલચંદાણી નામના યુવકને પકડ્યો। તેની પાસેથી 7 ટિકિટ મળી આવી। બંને યુવકો ટિકિટની કાળાબજારી કરતા તેઓને પકડી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હજુ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા સતત સ્ટેડિયમની આસપાસ ઉભા રહીને ટિકિટની કાળાબજારી કરતા લોકોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધરતી જી ભાવેશ, વિગત બદલ આપનો આભાર।